પણ આ બંગાળની એક સ્પેશિયલ ફરસી પૂરી જ છે, પણ એ ત્યાં એને નિમકી કે. ઓકે, શું લઈએ છે સામગ્રી? સામગ્રીમાં મેંદો, કણિક તૈયાર છે, મેંદો અને કલોંજી નાખેલું, ઘી, કોર્નફ્લોર અને એક મસાલો સ્પેશિયલ કરેલો છે. ઓકે, ખૂબ જ ઓછા બાઉલ છે, જલ્દી તૈયાર થઈ જશે. જલ્દી તૈયાર થઈ જશે. ઓકે, સ્ટાર્ટ કરીએ. શ્યોર. પહેલા તેલ ગરમ મૂકી દઈશું. ઈશા, આ લોટ તૈયાર છે. મેંદો લીધો છે એક બાઉલ, એની અંદર મીઠું અને કલોંજી નાખીને એનો લોટ તૈયાર કરી લેવાનો. અને મોણમાં ઘી ઉમેર્યું છે અને મોણ મુઠ્ઠી પડતું હોવું જોઈએ. લોટ એકદમ કઠણ બાંધવાનો. એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે લોટ ઢીલો ના થવો જોઈએ. કઠણ બાંધીને એક 10 મિનિટ રેસ્ટ આપી દેવાનું અને પછી એને આપણે તૈયાર કરીશું પૂરીઓ. પહેલા આપણે એક બાઉલમાં, એટલે આ નિમકીના લોટમાં ટ્રેડિશનલી કલોંજી જ વપરાય છે. ઘી લઈએ છે, થીજેલું જ ઘી લેવાનું, 1 ચમચી જેટલું. એની અંદર લગભગ 1.5 ચમચી જેટલું કોર્નફ્લોર લઈએ છીએ. આપણે જેમ ચોખાનો લોટનો સાટો કરીએ એ રીતે જ કરવાનું હોય છે, પણ ત્યાં કોર્નફ્લોર લેતા હોય છે. એટલે આપણે પૂરીની વચ્ચે જે લગાવીએ છીએ એ સાટો તૈયાર કરીએ છીએ ત્યારે, અને કોર્નફ્લોર લેવા પાછળનું શું કારણ છે? મેં જેમ કીધું કે બંગાળમાં આ રીતે ટ્રેડિશનલ નાસ્તામાં મતલબ નિમકી કરે ત્યારે કોર્નફ્લોર જ યુઝ કરતા હોય છે. ઘણી જગ્યા કસ્ટર્ડ પાવડર યુઝ કરવામાં આવે છે. અચ્છા, ચોખાનો લોટ નથી વપરાતું હોય છે. ભાત ખાતા હોય ને લોટમાં આ રીતે એ લોકો વાપરતા હોય છે, કોર્નફ્લોર જ લે. કોર્નફ્લોરની જગ્યાએ આરારૂટ લઈ શકાય? હા, લઈ શકાય. એનાથી ક્રિસ્પી બહુ સરસ થાય. જેમ ચોખાના લોટથી ક્રિસ્પી થાય એ રીતે જ આ બી ક્રિસ્પી થાય. થોડું ફીણી લેવાનું. એક પેસ્ટ જેવું, થીક પેસ્ટ જેવું બનાવીએ છીએ. આ રીતે ફીણીને તૈયાર રાખવાનું. લોટ તૈયાર છે, એના આપણે મોટો લુઓ લઈશું. રૂટીના નાસ્તા તો દરેકના ત્યાં બનતા જ હોય છે. તમે એક્સપર્ટ છો રસોઈ શોના, એટલે તમારા ઘરે મહેમાનો આવતા હશે ત્યારે પણ એમની એક્સપેક્ટેશન રહેતી હશે કે કંઈક સરસ નાસ્તો ખાવા મળશે. સાચી વાત છે. એટલે દર વખત એમ થાય કે કંઈક નવું પીરસીએ. એ નવું પીરસવામાં બહુ જ દિમાગને કસવું પડે છે, કંઈક નવું બનાવવા માટે. અને એવું ઈચ્છા હોય કે આપણે પણ સારી વસ્તુ બનાવીએ તો બધા એપ્રિશિએટ કરે. એ પણ મનમાં એમ થતું હોય કે એપ્રિશિએટ કરે, એ આપણને ગમે છે. કલોંજીનું પ્રમાણ સારું એવું લેવાનું લોટમાં, જેથી એનો ફ્લેવર બહુ સરસ આવે. આ રીતે એકદમ થીક વણી લેવાનો. અને જાડો રોટલો વણી છે. આ જે સાટો કર્યો છે એ એની અંદર ચોપડી દઈશું. પાતળું લેયર લગાવીએ છીએ. ઈશા, આ મસાલો તૈયાર કર્યો છે, થોડું વેરિએશન લીધું છે. એમાં અજમો, 1 ચમચી અજમો શેકીને ક્રશ કરેલો છે. એની અંદર અડધી ચમચી કસૂરી મેથી છે, એને પણ ક્રશ કરી લીધી છે. અને 5 ચમચી સંચર લીધું છે. અને 5 ચમચી લાલ મરચું. એ બધું મિક્સ કરીને આની ઉપર સ્પ્રિંકલ કરીએ છીએ. પ્રમાણ જરા સરખું લેવાનું, કારણ કે બેઝમાં આપણે કોઈ મસાલો નથી લેતા, એટલે આનો ટેસ્ટ આવશે. અને તમે કહ્યું કે બંગાળમાં બનતી આ ટિપિકલ ટ્રેડિશનલ નિમકી એક નાસ્તો છે, તો ત્યાં આગળ પણ આવી જ રીતે તૈયાર થાય છે? હવે ચેન્જીસ થયા એટલે થોડું ઘણું એ લોકો ચેન્જ કરતા હોય છે, પણ બેઝિકલી લોટ આ રીતે બાંધવાનો અને પૂરી કરે અને ઘણી જગ્યા એને શક્કરપારાનો શેપ આપે. અચ્છા, એટલે 2 ટાઈપથી એ લોકો નિમકીને મતલબ સર્વ કરતા. હા. અને અત્યારે આપણે જે મસાલો લીધો છે એ જ મસાલો લે છે લોકો પણ? થોડો અજમો અને સંચર હવે છે, મેં થોડું ચેન્જ કર્યું, લાલ મરચું, અને કારણ કે થોડી તીખાશ હોય તો સારું લાગે. અને કસૂરી મેથીથી સરસ ફ્લેવર પણ આવશે. સાચી વાત છે. લગભગ 1 ચમચી જેટલું આપણે અંદર સ્પ્રિંકલ કરી દીધું છે. હવે એને રોલ કરી દઈએ નોર્મલ.
પછી એને કટ કરી લઈએ નાના નાના પીસમાં. રોલ જે તૈયાર થઈ ગયા એને આ રીતે પ્રેસ કરીને થોડું વણી લઈશું. નોર્મલી આપણે જે સતપડી પૂરી બનાવતા હોઈએ છીએ એ જ રીતે આખું તૈયાર કરવાનું હા. છે. આપણે સતપડી કરીએ તો 3 થી 4 રોટલા વણીને કરીએ છીએ. આમાં એક જ લીધું છે. Okay. થોડી પતલી કરી પછી એને ફોકથી થોડો કાણા પાડી દઈએ અને આ રીતે ફોલ્ડ કરી દેવાનું. Okay. ત્રિકોણ આકારમાં તૈયાર કરવું છે. બે બાજુ કરી દેવાનું. સહેજ એવું લાગે કે ઘી ઉપર લાગતું હોય તો થોડું કોર્નફ્લોર, અને જ્યારે એકદમ ટ્રાયંગલ શેપ આપીએ પછી થોડું વધારે ફોર્સ આપવાનો અચ્છા. જેથી કાણા એકદમ નીચે સુધી પડે અને તળાઈ જાય સરખું. આ પૂરીમાં આપણે મરી લઈ શકીએ? લઈ શકીએ પછી એ આપણો ટેસ્ટ થઈ જાય. હા, નોર્મલ જે થતો હોય એવું લાગે. સાચી વાત છે, કારણ કે કલોંજી અને મરી બે નો ટેસ્ટ મતલબ ડિફરન્ટ થઈ જાય. કલોંજીની ફ્લેવર ના આવે મરીની સાથે, એટલે કલોંજી એકલી જ લેવાની, મરી નહીં લેવાની. ખાસ આ જ કારણે મેં મરી અજમાની સાથે લાલ મરચું ઉમેર્યું છે. આ રીતે બધી પૂરી આપણે વણી લઈએ. નિમકી અત્યારે વણાઈ રહી છે.